હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. એક દિવસ બ્લોગ લેટ આવ્યો કારણ કે જેની શું ખાય તું? એક દિવસ બ્લોગ લેટ આવ્યો કારણ કે ખબર નહીં યાર, ડેલી બ્લોગમાં કરીએ રોજ એકના એક કામ હોય, શું બનાવીએ એવું થાય. કરો ચાલ ક્યાંક ગયા છે કે ક્યાંક એવું હોય તો એનું કંઈક નવું હોય. ક્યાંય જવાનું થતું નહીં. હમણાં હિરેનના સિઝન ચાલુ થઈ એટલે એવું લેટ આવે. કારીગર આવી ગયા છે એટલે વાંધો નહીં આવતો, પણ તો એમને લેટ થઈ જાય ક્યાંક ને ક્યાંક જવાનું હોય એટલે. અને હવે પાછું પેલું આવ્યું છે, કોરોના જેવો વાયરસ આવ્યો છે, તો એટલે બીક લાગે કે યાર કંઈક છોકરા નાના છે ને કંઈક થઈ ના જાય. એટલે હવે અપુ છું નહીં લઈ જાય હિરેન ક્યાંય. હવે ખાલી ચોટીલા એકવાર જવું છે ને એકવાર ઉજ્જૈન જવું છે, તો એવું છે એટલે બ્લોગ આવ્યો નહોતો કાલે. આજે તો ફોન ઉઠાવી લીધો. અત્યારે વાગ્યા છે 4:45 થઈ છે. જમીને જસ્ટ બેઠા. હું બનાવ્યા હતા આજે, મેં થેપલા બનાવ્યા હતા આજે. મગનું શાક બનાવ્યું હતું, એટલે મગનું શાક બપોરે બનાવ્યું હતું, પણ એનો હિરેનને બહુ જ ભાવ મગનું શાક, તો ફરીથી ગ્રેવી કરીને મસ્ત કરી દીધું. હિરેને થેપલાને શાક ખાધું, મેં થેપલાને દહીં ને એવું બધું ખાઈ લીધું અમે લોકોએ. અત્યારે બની જુએ છે તારક મહેતા. હજુ કપડાં વારવાના પડ્યા છે, બતાવું. હજુ કપડાં વારવાના પડ્યા છે. કપડાં વારવાના પડે છે. આમ તો રોજ મારે 2 જ કામ બાકી હોય. હાજે જમીન ઊભા થઈએ એટલે રસોડું સાફ કરું, કાં તો કપડાં વારવાના પડે, કાં તો વાસણ ગોઠવવાના પડે. પણ આજે વાસણ વધારે હતા થોડા, એટલે મેં કાલે મેં ગાજરનો હલવો બનાવ્યો હતો. મસ્ત બને છે ગાજરનો હલવો તો. એટલે પછી શું કહેવાય, વાસણ પહેલાં ગોઠવી દીધા અને આજે કપડાં રહી ગયા છે વારવાના. આ બે મને કામ કરવાનું બિલકુલ નહીં ગમતું. હું કપડાં વારીશ અને ગોઠવીશ. ત્યાં સુધી હિરેને કીધું છે, એ રિલીફ રોડ ગયા છે, એમના કામ છે એટલે. હિરેને કીધું 9:30 સુધી આવી જઈશું. એટલે જોઈએ 9:30 સુધી આવક રહી જશે. પહેલાં બધું કામ પતાવી દઉં હું, અને પછી અમે જઈશું જ્યુસ પીવા માટે. જો હું હીટર લઈને બેઠી. સખત એટલે સખત ઠંડી છે એમ આજે, જબ્બર ઠંડી છે. બની તને એક વાત ખબર? અંબાલાલ કાકા છે ને, જે આગાહી કરે છે ને વરસાદની, એમણે એવું કીધું છે કે ઉત્તરાયણમાં 2 દિવસ વરસાદ પડશે. મેં આજે ઇન્સ્ટા ઉપર વાંચ્યું હતું કે ઉત્તરાયણમાં 2 દિવસ વરસાદ પડવાનો છે. હિરેનને આ વાતની ખબર નહીં. હમણાં આવે ને એટલે મારે કહેવું છે બ્લોગમાં. હું તમને બધા જ એમનું મોડું આટલું થઈ જશે, કારણ કે એમને બધા તહેવારમાં એમને બહુ જ તહેવાર ગમતો હોય તો ઉત્તરાયણ એમને દિવાળી જેવો સેલિબ્રેટ કરે એમ. કપડાં નવા લાવી દેવાના, બૂટાઈ નવા. કપડાં એમને તો 3 જોડી નવા લાવ્યા. 3 નહીં, જો 3 ટી-શર્ટો લાવ્યા, 1 શર્ટ લાવ્યા, 2 પેન્ટ કે 3 પેન્ટ લીધા. 3 પેન્ટ એટલે 4-5 જોડી કપડાં લઈ લીધા અને બૂટ લીધા છે. એટલે એમને તો ખબર પડી ને એટલે તો એવું જ આમ આટલું મોડું થઈ જશે, પણ ના પડે તો સારું. વિચાર અમને તહેવાર બગાડવાનો નહીં. જોઈએ હવે શું થાય છે. મને ઉત્તરાયણ એટલો બધો નહીં ગમતો. હું ઉત્તરાયણ બનાવું પણ કેવી રીતે કહો, ખાલી નવા કપડાં પહેરી હિરેન જોડે ફોટા જ પડાવવાના, બસ આ જ મારું. બાકી તો હું જઉં ઉપર ખરી પણ 5-10 મિનિટ મળે છે. બાકી તો ઊંઘી રહું ને એવું બધું કરું. તો આપણું બધા સ્પીકરો વગાડતા હોય એટલે. જેની તો ગયા વર્ષે તો નાની હતી, એટલે બની એ વખતે થોડો નાનો હતો, એટલે એને પતંગ ચગાવી આપવાની, એને ફિરકી પકડવાની, કિન્નર બાંધવાની, એ બધું કરવાનું. હા, એટલે એટલો બધો મોટો નહોતો ને બેટા. આજે સખત એટલે સખત ઠંડી છે. બધી સ્લાઇડરો વાંખેલી છે, બધા દરવાજા વાંખેલા છે, તો એટલી ઠંડી લાગે કે હીટર કરીને બેઠા. હિરેન કહેશે ઉનાળામાં એસીનું બિલ ને અત્યારે આનું બિલ આવશે શિયાળામાં. પણ ટેવ જો બહાર ના કાઢ્યું હોય ને તો સહન કરી લેવાય ઠંડી, પણ એકવાર એનું એ થઈ જાય ને એટલે પછી સહન નહીં થાય. જેનીને જ્યુસ પીવા જવાનું છે. નહીં જેની? નહીં પીવાનું? આપણે ત્યાં જ્યુસ પીવા નહીં જવાનું? ઓકે. જેની દાડમ અને પાઇનેપલનું જ્યુસ પીવો રોજ રાત્રે, અને સવારે હું ઘરે દાડમ, ઓરેન્જ અને બીટ આ 3ના જ્યુસ સવારે પીવડાવું, મિક્સ કરીને. જુદા જુદા નહીં, સવારે પીવડાવું. મારા બહુ બ્લોગમાં હોમ ટૂર કરાવી છે. મેં હિરેનને ક્યારનું કીધું, મેં હિરેન તમે એક દિવસ બપોર સુધી ફ્રી હોય તો હું હોમ ટૂરનો બ્લોગ બનાવું, કારણ કે એમાં એક જણ જોઈએ જ કેમેરો પકડ. હે 1 મિનિટ માટે હીટર બંધ કરીને તો થાય જાણે શિમલામાં આવી ગયા. અને હું હિરેનને જીદ કરું મને કાશ્મીર ફરવા લઈ જાઉં. હિરેન કે છે આ ઠંડી સહન નહીં થતી, કાશ્મીરનો બરફ સહન થશે, એટલે જ હું તને નહીં લઈ જતો. તો ચલો મળીએ. હિરેન આવે એટલે. હિરેન હવે કહેતા હતા 9:30, એટલે અડધો કલાક છે. હું તમને બતાવી દઉં ટાઈમિંગ. જો કેટલા વાગ્યા છે દેખાય છે? 9:05 બાકી છે. હવે જોઈએ હિરેન કેટલા વાગ્યા આવે છે. પહેલાં હું તમને બતાવું. ચલો ભલે થોડી વાર બા. શું
કહેતા હતા હિરેન 9:30 આવીશ. કેટલા વાગ્યા? 9:45. પુષ્પા ચાલુ થઈ. કેટલી મિનિટ થઈ? 15 મિનિટ થઈ ગયા પુષ્પા ચાલુ થઈ, હજુ આવ્યા નહીં. પેલી સિરિયલમાં એટલી મશગુલ કે મેં બ્લોગ લીધો ને એટલે મેં એમ કીધું અવાજ ધીમો કરજો, પેલી અવાજ ફૂલ કરવા ગઈ. ચીબરું અમારે બહુ જપરું છે. હિરેન કોઈ દર સાચું ના બોલે. ટાઈમ બાબતે તો કોઈ દિવસ નહીં. પેલી મંડી છે, મને જ્યુસ પીવા લઈ જાઉં. હું કેમ નહીં એને જ્યુસ પીવા લઈ જાઉં? તો ઠંડી છે ને, બેના લઈને તો હું રોડ ઉપર ના જ જાઉં, કારણ કે બંને મને હેરાન કરી દે. કંટાળો આવે હિરેન ઉપર. તો ક્યારે આવશે ને શું કરશે ખબર નહીં. ફોને રિસીવ નહીં કરતા. હિરેન કહેતા હતા 9:30 હિરેન આવ્યા નહીં. 9:30 છેવટે 10:30 વાગે હું ચાલીને આ લોકોને જ્યુસ પીવડાવવા લઈને છું. જય નોડી, શું કરવા આવી તું? જ્યુસ પીવા. ના બની 10:25 થઈ. હું જ્યુસ પીવા લઈને અત્યારે તો એકદમ સુમસામ છે. બધું બતાવું તમને. માંડ 3-4 જણ અમારા જેવા હશે એ ફર. હું તમને આજે બતાવું આપણે ઘેર દાડમ છોલ્યા નહીં કઈ રીતે એકદમ વાર લાગે ધીમે ધીમે. અને ભાઈ છે દાડમનો પાઇનેપલ જે કાપો ને એ જુઓ. હું તમને બતાવું જો આજે તમને. જ્યુસ પીવડાઈને લઈને આવી. આ એટલું હેરાન કરો ને, પેલી એટલું હેરાન. કાં તો તારા પપ્પા પાસે લઈને મારે જ પડવાનું, 100% માર પડવાનો. મોટો હોય ને તો સજ્જે સમજતો નહીં. અને તો જેની એટલી હેરાન કરી તેના ચંપલ બંને ગાડી 2 જોડી હતા ને બંને જોડી ગાડીમાં હતા. ત્રીજી જોડી એ ઘરે હતા ને એને ગમતા નહીં, પહેર્યા નહીં. બાજુવાળા છોકરાના સ્લીપર લઈ ગયા, એને પહેલે ક્રોક પહેર્યા ને ક્રોક્સ જ ગમો. એટલે એણે સ્લીપર એને પહેરતા જ નહીં આવડતું, એટલે એણે પહેર્યા જ નહીં. હિરેન કહેતા હતા 9:30 આવીને છેવટે એને જ્યુસ પીવડાવવા લઈને જવું પડ્યું મારે. અને એટલી હેરાન કરતી હતી ને ચોકડી પર. એક તો કોઈ હતું નહીં, રસ્તા સુમસામ હતા આટલા વાગે. અને ઉપરથી આ હેરાન કરે એટલે એવી હેરાન થઈ ગઈ ને આજે ખરેખર ત્રાસી જાય આ બંનેથી. તો આજે હવે બાજુ સોસાયટીમાં ભજન છે લાગે એટલે અવાજ એટલો બધો આવે છે. પીધું બંને 1 ગ્લાસ. હજુ તો હિરેન કહે છે હું ભાર્ગવથી નીકળ્યો છું એટલે 10 મિનિટ લાગશે એમના આવતા. તો 10 મિનિટ અમે જ્યુસ પીવાનો ચાલુ નહોતો કર્યો, પહેલાં એ બનાવવાનું સ્ટાર્ટ કર્યો ને ત્યારની 10 મિનિટ એમણે કીધી હતી. અમે ઘેર આવ્યા એને 5 મિનિટ થઈ, 15-20 મિનિટ થઈ, હજુ એમને 10 મિનિટ પૂરી નહીં થઈ. અને પછી કહેશે તું એ ગુસ્સે થાય. આખો દિવસ બંને છોકરાઓને સંભાળવાનું, ઘરનું કામ કરવાનું એટલે માથા ભારે. મેં તમને આગળ પેલું બતાવ્યું ને જે દાડમ પેલું કઈ રીતે કામ એ કરતા હતા. આપણે ઘેર હોય ને ધીમે 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 કરે. મને એમની એટ્રિક બહુ જ ગમી. તેમાં મેં ઘેરે ટ્રાય, કારણ કે સવારે આના માટે મારે જ્યુસ બનાવવાનો જ હોય ને એટલે મેં ટ્રાય કર્યું તેમ તે દાડમ કરવાનું. તો ચલો મળીએ કાલના બ્લોગમાં. આજના બ્લોગમાં બસ આટલું જ. કાલના બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મારા બ્લોગને. બાય, ગુડ નાઇટ.